નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરમાં હવે ધીમી ગતિએ જ્યારે વરસાદ શરૂ થયો છે અને ઠેર ઠેર જગ્યા ઉપર પાણી ભરાવાના પણ જે છે તમે અમે અમારા માધ્યમથી દ્રશ્યો બતાવ્યા હતા। પરંતુ જે વાત કરીએ વડોદરા શહેરના જે નાગરવાડા વિસ્તારમાં સૈયદપુરા છે, ત્યાંના વિસ્તારના લોકો પાણી માટે વળખા મારી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે પાલિકા એટલે મહાનગરપાલિકા હાય હાયના જે છે નારા લગાવી રહ્યા છે, કેમ કે કેટલા જ મહિનાઓથી પીવાના પાણીની સમસ્યાઓ અહીંયા સર્જાઈ રહી છે। તેવામાં જે સ્થાનિકો છે, ત્યાંના રહીશો છે, તે એકત્રિત થયા છે અને તેઓને જે છે પાણીની માંગ કરી રહ્યા છે, કારણ કે કેટલા મહિનાઓથી અહીંયા પીવાનું પાણી નથી મળી રહ્યું છે અને તેવામાં પણ જ્યારે પાણી મળતું હોય ત્યારે ધીમી ધારે પાણી આવતું હોય અને એ પણ દુર્ગંધ મારતું પાણી આવતું હોય છે। આપણે જે સ્થાનિકો છે તેમનાથી આપણે વાત કરીશું। જી, કયો વિસ્તાર છે, શું સમસ્યા ચાલી રહી છે, કેટલા ટાઈમથી? વોર્ડ નંબર 7 નાગરવાડા સૈયદપુરામાં આજે 1-1.5 મહિનાથી કન્ટિન્યુઅસ પાણી આવતું નથી અને અમારો બકરાઈદનો તહેવાર હતો ત્યાંનું તો બિલકુલ જ પાણી આવતું નથી। એક ટાઈમ આપે છે તો પણ મારું દુર્ગંધવાળું આપે છે અને બીજા ટાઈમ બોલાવીએ છે તો પાણી આવતું જ નથી, બિલકુલ બી પાણી આવતું નથી। અમારા નાના બાળકો છે, અમારે પાણી લાવવાને ક્યાંથી? અમે કોર્પોરેશન ભૂમિબેનને પણ મળવા ગયા તો એ પણ મળ્યા નહીં, બોલે એમના મેરેજ થઈ ગયા છે, રાજવા ચોકડી પર રહી છે, તો હવે અમે ત્યાં જઈએ રિક્ષા કરીને? અમે વેરું ભરીએ છીએ, એમને થોડી પાણી લઈએ છીએ, તો પાણી આવતું નથી, એનું કઈ ઉકેલ લાવો। અમે બપોરે વોર્ડ નંબર 7 માં પણ જઈને આવ્યા તો પણ પાણીનું હજુ સુધી ઠેકાણું નથી। ત્યાં સાહેબને ફોન કર્યો હતો કે પાણીના ટાઈમ પર પાણી આવશે, પાણીનો ટાઈમ પણ ચૂકી ગયો પણ હજી સુધી પાણીનું ઠેકાણું છે જ નથી। તમે બધી બૈરીઓ જઈએ કયા પાણી ભરવા? આજે તમે સવારે એટલે મહાનગરપાલિકાની કચેરીએ ગયા હતા તો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સાંજે પાણી આવશે, પણ હમણાં પાણી નથી આવ્યું। હજી પણ પાણી આવ્યું નથી। બપોરે અમને એમ કીધું કે તમે જાઓ બેન, સાંજે પાણી આવી જશે, પણ સાંજના 7 વાગ્યા પણ હજી સુધી પાણી આવ્યું નથી। પાણીનો ટાઈમ જતા પણ અડધો કલાક થયો, તો હવે અમારે જવાનું ક્યાં બાજુ? કોર્પોરેશન પણ અમને સાથ આપતી નથી, ખાલી વોટ લેવાનું હોય છે તો વર્ષમાં એક વખત મોઢું બતાવે છે, હજી સુધી અમે એમને મોઢું જોયું નથી। તો ખાલી વોટ લેવા માટે આવો છો? આ પાણીનું કઈ સમસ્યા કરો, નહીં તો પછી અમે આગળ વધીશું। જે પાણીની જે સમસ્યા છે, સ્થાનિકો મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થયા છે, પરંતુ જે પીવાનું પાણી છે તે તેમને નથી મળી રહ્યો। તેઓ વેરો પણ ભરે છે, ટેક્સ પણ ભરતા હોય છે, પરંતુ તેઓને પીવાનું પાણી નથી મળ્યું, તે માટે તેઓ એકત્રિત થયા છે। સવારમાં જ પાલિકાની કચેરીએ એટલે વોર્ડ ઓફિસ 7માં જઈને એ લોકોએ કમ્પ્લેન પણ કરી છે, પરંતુ હજી સુધી તેઓને પાણી નથી આવ્યું। ત્યાં કહેવામાં આવ્યું છે કે સાંજે જે પાણીનો ટાઈમ થાય છે તે ટાઈમે તમને પાણી મળી જશે, પરંતુ પાણીનો ટાઈમ જતો રહ્યો પણ એ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું। આપણે જે બીજા સ્થાનિક છે पानी आता है, झीना झीना जरा देर आता है ना बंद हो जाता है। अब बच्चों को पानी चाहिए, नहाने धोने सब बात में हमारे को बहुत तकलीफ पड़ती है ना। पानी बरोबर आता नहीं, नल में टाइम सर आता भी नहीं, टाइम सर भी नहीं आता न टाइम सर कभी कभी आता, झीना झीना आता, जरा देर एक डोल भराती है बंद हो जाता है। तो अभी एक डोल भरा हुआ, एक डोल पानी में क्या हो, कहाँ जावे हम पानी के लिए? वेरे देते हम पानी के, नल के, सब बात के हम वेरे बरोबर भरते, 1 रुपया भी कम कभी कोई लेता है अपने पास से? 2 दिन आगे पीछे भी नहीं होने देते, तारीख को तारीख भरो क्या न, फिर हमको पानी की तकलीफ पड़े, पैसे देते वेरे भरते, हमको पानी की तकलीफ पड़े तो कहाँ जावे हम पानी के लिए? ये नल के लिए हमको पानी, नल के पानी के लिए व्यवस्थित करो और पानी हमारे को मिलना चाहिए। ऑफिस में जाते, ऑफिस वाले भी सुनने के लिए तैयार नहीं, जाओ बहन आपसे, जाओ बहन आपसे, तो कहीं आपसे पानी तो આવતો જ નથી। આપશે કઈ આવશે પાણી? જી, જેવી રીતે આપ જોઈ શકો છો કે પીવાનું પાણી આવશે તેમ કહેવામાં આવતું હોય છે, પરંતુ તેઓને પાણી નથી મળ્યું। જ્યારે વોર્ડ ઓફિસ પર જાય છે તે લોકો પાણી આવી જશે તેમ કહીને તે લોકોને પાછું મોકલી દેતા હોય છે, પરંતુ તે આક્ષેપો કરી રહ્યા છે કે તેઓ ઓફિસ પર ગયા, કેટલી વખત કમ્પ્લેન કરી, બકરાઈદનો તહેવાર હતો ત્યારે પણ પાણી માટે વળખા મારી રહ્યા હતા, પીવાનું પાણી બજારમાંથી લઈને આવવાનો વારો આવ્યો હતો। આજે તમામ જે સ્થાનિક છે તેઓ એકત્રિત થયા છે। આપણે બીજા જે બેન છે તેમનાથી વાત કરીશું। અમે બજારથી કુલર ભરવાઈએ છે પાણીના, કારબા છોકરા નાના સ્કૂલ મોકલવાના કે પાણી ભરવા જવાનું, એક ટીપ પાણી આવતું નથી। હમણાં વરસાદથી પાણીથી અમે પૈસા માટે પાણી ભર્યું છે, હવે તમે બોલો હવે શું કરીએ? વેરો ભરીએ કે ના ભરીએ?
વેરા માટે તો તમે એવું કહો છો કે વેરો ભરો, એક દિવસ પણ આગળ પાછળ નહીં ચાલે હે ને પેલો પાણી વાળો એનો પૈસા લઈને પાણી છોડે છે. હવે તમે બોલો. અહીંયા એક વાલ પણ આવેલું છે, જે અહીંયા રોજે જે વાલ ખોલવા વાળો છે તે આવતો હોય છે, તે આવે છે કે ના, નહીં? નથી આવતો. આજે તો બિલકુલ નથી આવ્યું. અમે ફોન કર્યું ને તો ફોન પણ ઉપાડતો નથી. આવશે કે ખોલીશું સાંજે અમે. નથી આવી રહ્યો. આ રોજે સવારે આવે છે કે છે, પણ સાંજે આવતો છે ને તો આજે નથી આવ્યો. જે રીતે અહીંયા જે છે પાણીનો જે છે વાલ પણ લગાવવામાં આવ્યો છે. દિવસમાં 2 વખત તે વાલ ખોલવા વાળોને પણ રાખવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા, અને તેના દ્વારા વાલ જે ખોલવામાં આવે છે. પરંતુ જે સ્થાનિકો છે ને રહીશો છે તેઓના ઘર સુધી પાણી પહોંચતું નથી, અને જે ઘરમાં પાણી પહોંચે છે એકદમ ધીમી ગતિએ પાણી પહોંચતું હોય તેમ કહેવામાં આવી રહ્યું છે કે અડધી કલાકમાં માત્ર એક જ ડોલ ભરાતી હોય. એટલે તહેવારો આવતા હોય છે, તેઓને બહારથી પીવાનું પાણી ખરીદવાનો પણ વારો આવતો હોય છે. તેઓ દ્વારા આક્ષેપો કરવામાં આવે કે વેરો જ્યારે અમે નથી ભરતા ત્યારે મહાનગરપાલિકા વ્યાજ ચડાવે છે, ટેક્સ લે છે અમારાથી, પરંતુ જ્યારે પોતે વેરો ટાઈમ પર ભરતા હોય और આ જે સ્થાનિકો રહીશો છે તેઓને વેરો તો ભરવામાં આવતો હોય પરંતુ તેઓને પાણી નથી મળતો. હવે આ લોકોને પીવાનું પાણી ક્યારે મળશે તે તો આવનાર સમય જ બતાવશે. આ વોર્ડ નંબર 7 વિસ્તાર છે નાગરવાડા સૈયદપુરા. હવે ક્યારે એમને પાણી મળશે કે પછી તેમને હવાતિયાત કરવા પડશે એ તો જોવાનું રહ્યું. કેમેરા પર્સન રૈયાન દૂધવાલા સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.